એનું મોઢું જોવા જેવું હતું જોવા. ખાઈ જા બેટા, ખાઈ જા. હા, ખાઈ જા હો. આ છે અમારો મહુવાનો બગીચો અને પાછળની સાઈડ સિનરી તમે જોઈ રહ્યા છો. હેલો, જય માતાજી મિત્રો. ખુશાલી સુપરલક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સર્વપ્રથમ ગુડ મોર્નિંગ. અત્યારે સવારના વાગી ગયા છે 8 અને હું તમને આજે બતાવવાનો છું મહુવા કાશ્મીરનો ટુકડો શા માટે કહેવામાં આવે છે. મહુવાની અંદર ખૂબ સુંદર મજાના ઘણા બધા એવા બગીચાઓ આવેલા છે, ખૂબ સરસ મજાનું વાતાવરણ છે. ત્યાર પછી આજે છે ચૂંટણીનો જે કહેવાય ને રિઝલ્ટનો દિવસ. તે સંપૂર્ણ અપડેટ હું તમને દેવાનો છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને કમેન્ટમાં તમને જે મનમાં આવે તે લખી દો, કોણ જીતશે કોણ ને હારશે. ત્યાર પછી મહુવા સિટી તમને કેવું લાગ્યું તો ચાલો વિડીયોને શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાશ્રીના દર્શન કરી લીધા છે. ત્યાર પછી સવારના પોરમાં નાસ્તો બની રહ્યો છે. અહીંયા ગરમા ગરમ લાઈવ રોટલી અને આ ભાઈ જે તૈયાર થાય છે. બધા હવની રીતના હવ કામ કરે છે. અને અત્યારમાં જોવા ઓલા માડી ટીવી જોવા બેસી ગયા. ટીવી કોણ થવાનું છે વિજેતા? હે મોદી? હજી નિર્ણય આવ્યો નથી ને હજી શરૂ નથી થયું ગણતરી. ક્યાં એમ કહે છે કે મોદી વિજેતા થાય છે, બીજેપી ટૂંકમાં. સવારના વાગી ગયા છે 7:45 અને અત્યારે બધા હવની રીતના પોતપોતાનું કામ કરી રહ્યા છે. હવે આપણે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે, નાસ્તો કરી લઈએ. કાલે ભાવનગર ગયા હતા ને તો એને સન્માનપત્ર મળ્યું છે. આ રીતના ગિફ્ટમાં બોટલ એને માથે ઘણી બધી વસ્તુ નાસ્તાની મળે. પણ શા માટે કે બંને પગ અંદરની સાઈડ વાંકા હતા, અત્યારે એકદમ રેડી થઈ ગયા છે. એની માટે સન્માનપત્ર હતું. મહુવાની અંદર પ્રવેશ કરવા માટેનો દ્વાર ભૂતનાથ દ્વાર. આ જગ્યા ઉપરથી મહુવા અંદર જવાય છે અને આ રોડ જાય છે સોમનાથ હાઈવે રોડ. અને આ જગ્યા ઉપર અંદર પ્રવેશ કરતા અહીંયા ભૂતનાથ મહાદેવનું મંદિર આવે છે. અહીંયા ખૂબ જ જૂનો અને પ્રાચીન ઇતિહાસ આ જગ્યા ઉપર રહેલો છે. એની અંદર પ્રવેશ કરતા આ રીતના તમને ઘણી બધી નાળિયેરો જોવા મળશે. મહુવા કાશ્મીરનો ટુકડો શા માટે કહેવામાં આવે છે? આના કારણે અહીંયા મહુવાની અંદર પહેલાં ઘણા બધા એવા બાગ અને બગીચાઓ હતા અને ઝાઝા વાગે તો આ રીતના નાળિયેરી હતી. નાળિયેરીનો ખૂબ સુંદર મજાની સિનરીનો વ્યૂ તમને અત્યારે જોવા મળશે કે જ્યાં જુઓ ત્યાં તમને નાળિયેરી જ જોવા મળશે. અહીંયા વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની ગુરુકુલ છે, કૈલાસ ગુરુકુલ. પછી આપણે આગળ જઈએ તો આ રીતના સરસ મજાની માલણ નદી આવશે. આ માલણ નદી આવેલી છે અને ખૂબ સુંદર મજાનો તમે નદીના કાંઠ ઉપર સરસ મજાની નાળિયેરીનો સિનરીનો વ્યૂ જોઈ રહ્યા છો. અને અહીંયા ઘણા બધા બાગ બગીચાઓ જોવા મળશે. મહુવા છે ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો એક મહુવા તાલુકો છે. અહીંયા ખૂબ સુંદર મજાના બાગ બગીચાઓ અને સરસ મજાની ઊંચી ઊંચી નાળિયેરીઓ આવેલી છે. એના કારણે અહીંયા જે કહેવામાં આવે છે કે આ કાશ્મીરનો ટુકડો. અહીંથી મહુવાની અંદર એન્ટ્રી થતાં જ માર્કેટ તમને જોવા મળશે. ઘણી બધી દુકાનો તેમજ ઘણી બધી વસ્તુઓ આ જગ્યા ઉપરથી ઘર વપરાશની મળી રહેશે. અને અંદાજિત મહુવા ભાવનગરથી 95 થી 97 કિલોમીટરના અંતરે આવેલું છે. મેન બજારેથી બહાર નીકળશો તો અહીંયા ખોડિયાર મંદિર આવશે. ત્યાર પછી અહીંયા ખોડિયાર માતાજીના દર્શન થશે. અહીંયાથી વાસી તળાવ જવાશે. જાય છે સીધો બસ સ્ટેન્ડ તરફ ને આ રોડ જાય છે નેહવડ ચોકડી તરફ. ત્યાંથી હાઈવે તમને ભેગો થઈ જશે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આનંદ ધનમાં અને અહીંયા તમને ઘણી બધી એવી મોબાઈલની શોરૂમો તમને શોપિંગો જોવા મળશે. આ રીતના કરિયાણા કટલેરી તેમજ અહીંયા ઘણા બધા કારખાનાઓ પણ છે. હવે આપણે જઈ રહ્યા છીએ કુબેરબાગ તરફ. આ રોડ ઉપર ઘણા બધા દવાખાના તેમજ ડ્રાય ફ્રૂટ તમને મળી રહેશે. આ છે કુબેરબાગ સર્કલ. અહીંયા ચારે બાજુ દવાખાના છે અને આ રીતના દુકાનો છે. આપણે પહોંચી ગયા છીએ ગાંધીબાગે. આ ગાંધીબાગ સર્કલ છે અને અહીંયા પ્રત્યેક ગાડી તમે જોવા જઈ રહી છે. શુક ગાડી
એ છે ગાંધીબાગ અને આ રોડ જાય છે વાસી તળાવ બાજુ. આ જગ્યા ઉપર તમને ઘણી બધી નાસ્તાની તેમજ મોટી મોટી દુકાનો તમને મળી રહેશે. તો ચાલો આપણે નાસ્તાની દુકાને મળીએ. આપણે પહોંચી ગયા છે હવે નાસ્તાની દુકાને. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આ રીતના દુકાન છે કંઈક, અહીંયા નાસ્તો બની રહ્યો છે. તો ચાલો આપણે અંદર જઈને મળીએ કઈ રીતના તેનો ભાવ છે. અને આ રીતના કંઈક તેનું લિસ્ટ છે. ઢોસા, પ્લેન ઢોસા 30 રૂપિયા, મસાલા ઢોસા 40 રૂપિયા. આ રીતના તેનું ટેબલ છે, ખૂબ જ સસ્તું છે. અને આ રીતના કંઈક હવા માટે પંખો મૂકેલો છે. આ રીતના તેનું સિટિંગ એરિયા. ઓય શું જોવો તમે? મેન્યુ જોઉં છું. મેન્યુ મસાલા ઢોસા આપણે આવી ગયા છે. આ રીતના કંઈક પેપર છે તેનું. આદી રીતના આપણો ઢોસો જે અમે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે ભાઈ શાકે છે, કેમ લાગે? શાકો તો મોટા ભાઈ? આ ભાઈને હજી સંભારથી કહીતો બીજી વખત મંગાવ્યો. અરે વાહ, હાલો હવે ટ્રાય કરે છે. કેમ લાગ્યો મોટા ભાઈ? ઉપર ખૂબ મસ્ત છે. તો ચાલો આપણે ખાઈ લઈએ. આવો તમે બધા નાસ્તો કરો. આ છે અમારો મહુવાનો બગીચો અને પાછળની સાઈડ સિનરી તમે જોઈ રહ્યા છો. બાળકો માટે રમકડા તેમજ અલગ અલગ રાઈડ તમને જોવા મળશે. આવી ગયા છે મહુવાની શાક માર્કેટમાં. તો જોઈએ કઈ રીતના તેમની માર્કેટ છે. સામેથી લઈને ઠેઠ સામે સુધી તેમજ આગળ પણ શાક માર્કેટ છે. અહીંયા રાકેશભાઈ શાક બકાલો લે છે 20ના 500. એ મતલબ શું કરો? ટમેટા લીધા છે ભાઈ. મિત્રો અહીંયા તમે જુઓ તો કઠોળ બધું વેચાઈ રહ્યું છે અને આપણે કઠોળ 3 જાતનું લઈ લીધું છે. કેમ કે બકાલું થઈ ગયું છે ફૂલ મોંઘું, બરોબર ને? બકાલો બધું છે બહુ મોંઘું, એટલે કઠોળ લઈ લીધું છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:15 જેવું થયું છે અને અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા. શું બનાવ્યું છે આજ જમવા? ચણાની દાળ ને રોટલી. બતાવો બતાવો. ચણાની દાળ અને રોટલી ને દૂધ બનાવેલી છે. પેલી વાત તો એક કરીએ કે જ્યારે અમે બધા એક હારે ભેગા થયા હોય એટલે બે દેકારા જ હોય. હું ઉતારવું નહીં કઈ ખબર ન પડે, અવાજ કોઈ આપણો સાંભળે જ નહીં. બરોબર. અમારી કરતા વધારે બીજાનો અવાજ આવતો આ ભાઈ ઘડીક શાંતિથી બેસે ને પછી દેખેરા કરશે. તમને ઘણી જગ્યાએ એનો અવાજ આવશે. એમ આ છે કેરીનું અથાણું અને જો કે અમે બે ભાઈ માંથી કોઈ નથી ખાતા, પણ અમારા આ ભાઈ જો એનું મોઢું જોવા જેવું, એનું મોઢું જોવા જેવું હતું. જોવા ના ના જે તો ખાઈ જા બેટા, ખાઈ જા. હા ખાઈ જા. હો હવે એને કેરી આપો, કેરી આપો. વાહ, હજી 1 વર્ષનો જ છો, હજી 1 વર્ષનો જ થયો છે, બહુ મોટો નથી. ઈ કેટલા વર્ષના છે? કેટલા વર્ષના છો તમે? મને નથી ખબર ભાઈ કેટલા વર્ષ. તમે કમેન્ટ કરો કેટલા વર્ષના છે. જો જો એ આંકડો ખાઈ. મોટા ભાઈ કોપીરાઈટ આવશે, બંધ કરો નહીં. તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સારી એવી કમેન્ટ કરીજો. ને મિત્રો લાઈકની ફૂલ જરૂર છે, તો પ્લીઝ લાઈક કરીજો. લાઈક કરવાનો 1 રૂપિયો તમને નથી લાગતો ચાર્જ. ફ્રીમાં તમે અંગૂઠા દબી દેવાનો છે, એટલે અમને મજા આવે અને 2 માણસ સુધી અમારો વિડીયો આગળ પહોંચે. એટલા માટે પ્લીઝ ફટાફટ લાઈક કરીજો. મને તો વિશ્વાસ છે કે તમે લાઈક કરી જ દીધી હશે અને નહીં કરી હોય તો કરી નાખો ફટાફટ.